જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ચાલુ કરીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી. અષાઢ મહિનાનું આભ ધરતીમાંથી ઘેરાવો કરીને ઊભું હતું. અજવાળિયું હોવા છતાં ચંદ્ર વાદળોની રજયમાં નસ્કારો લેતા સંભળાતો હતો. સામાન્ય દિવસોમાં પોતાના નોખા રૂપથી આકાશને ચંદરવો બનાવતા તારલિયા પણ ખૂણે ખાંચકે ક્યાંક સંતાઈ ગયા હતા. નજર પણ ઊંઘાઈ જાય તેવો અંધકાર આકાશના વાદળો વારે વારે ગડગડાટી કરીને ધરતીના પડ ધ્રુજાવી રહ્યા. સાથે જ વીજળીના કડાકા સામાન્ય માણસના હૃદયમાં ફાળ પાડે તેવા ડરામણા આખી રાત ભસાભસ કરીને ગામ ગુંજાવતા કૂતરા પણ કોઈ ખૂણો શોધીને લપાઈ ગયા હતા. ગમાણમાં બાંધેલા ઢોર કડાકો થતાં જ ભાંભરતા પણ ગરજતા વાદળો પાછળ તેમનો અવાજ પાણીમાં તરતું તણાય તેમ તણાઈને ખવાઈ જતો. એકાદ ઘરેથી ઢોરને હિંમત આપવા હોળ હોળ કરીને હોકારા કરતું કોઈક સંભળાતું. એ સિવાય આખું ગામ અષાઢી પીનાશ ઓઢીને પર ઊંઘમાં પોઢેલું હતું. ઓચિંતો દક્ષિણ દિશાએથી પવન છૂટ્યો. ઘોર નિંદ્રામાં ગરકાવ થયેલા ફળિયાના ઝાડ પાંદડા સળવળિયા. પવનની ગતિ સાથે ફળિયાની ઓળખ સામસામો પીપળો ઉછળી ઉછળીને બૂમો પાડવા લાગ્યો અને આકાશ હેત વરસાવ્યા ઝાપટા સાથે ધોધમાર વરસાદ છૂટ્યો. પણ આખું ફળિયું તો ભર ઘેનમાં જાણે ભીની માટીની મીઠી સુગંધે વધારે ઘેન આણ્યા હતા. એકલા માણસ તો શું, ઢોર પક્ષી તરુવર બધું જ ઊંઘતું હતું. ફક્ત જાગતા હતા બે જણા. ધરતી ગજવતો તોફાની વરસાદ અને તોફાન સંઘરીને બેઠેલું કાશીમાનું ઘર. ઘરની પરસાળમાં પાથરેલા ખાટલામાં કાશીમાએ પડખું ફેરવ્યું. આજે એમને જરાય ઊંઘ ન હતી. ઊંઘ તો ઠીક, એમને પાંખણોએ પણ આરામ ન હતો કર્યો. ખાટલામાં પડેલા પડીએ આમ તેમ પડખા ફેરવી રાખતા કાશીમાની આંખો સામેની દિવાલ પર મંડાયેલી જાણે દિવાલની ઈંટો વચ્ચે પોતાની ચણાઈ ગયેલી શાંતિ શોધતા હોય તેમ વચ્ચે કોઈક વાર પાપડના પલકારા જેટલો સમય આંગણામાં બાંધેલા જીવલીના પાંજરા તરફ જોઈ લેતા. એમ ચકલીનું નામ જીવલી પાડેલું, પણ ત્યાં પહોંચતી એમની દ્રષ્ટિ વધારે વિહરતા અને બેચેની સાથે ફટ કરતા પાછી ફરતી અને દિવાલની ઈંટો પર ચડાઈ જતી. આકાશમાં ચાલતું હતું તેવું આવું જ એક તોફાન તેમની અંદર પણ ઉઠેલું. આ તોફાન તેમના ભૂતકાળના સ્મરણોની યાદ અપાવતું અને અવારનવારના ભવિષ્યમાં એમણે આપતું અટહાસ્ય કરતું હતું. ધરતીની ગલીએ ગલીએ અજવાળાના બચકા બાંધીને ઉતરી પડતા. વીજળીના ધબકારા અને કડકડાટ કરીને તૂટી પડતું આ ઓયમાં મરી ગઈ એક ચીજ સંભળાય, પરંતુ તે પૂરી સંભળાય તે પહેલા તો એક મોટા કડાકાના અવાજ તળે દબાઈને તણાઈ ગઈ. કાશીમાં ખાટલામાં બેઠા થયા. ચાવી ચીસો તેમને મન હવે રોજનું થઈ પડેલું. પોતાની નસે નસમાં ઉછળી ઉછળીને દોડતા બાળપણથી લઈને ચામડીના ઝીણા છિદ્રોમાં બળજબરીથી પ્રવેશેલા ગટપણ પણ આવી કેટલી ચીસો તેમણે સાંભળી હતી, જોઈ હતી અને અનુભવી હતી. આવા હૃદય વિનતા ચિત્કારો વચ્ચે તેમનું લોહી ઉકળીને બદલો લેવા પણ દોડી જતું, પરંતુ પોતાની લાચારી આગળ તે અથડાઈને પાછું પડતું. આજે પણ બરાબર એ જ વેદના અનુભવતા. આમાંથી તેમ પડખા ફેરવતા પોતાની વહુના ચિત્કાર સાંભળી રહેલા. હજુ આ સુધરી તો તારી ઘેર નથી. આ જૂતું ને તારું મોઢું સમજી જજે. દીકરાના શબ્દો તેમના કાને અથડાયા અને પુરુષ તત્વનો રણકો કરતા અટાશ્ય કરીને પાછા વળી ગયા. કાશીમાં પોતાની પથારીમાં પડ્યા. સમસમી ગયા આવા શબ્દો ઘરની ભીતો માટે નવા ન હતા. તે તો આ ઘરની પથ્થરોની દિવાલો વચ્ચે વર્ષો વર્ષની અથડાયા કરતા હતા અને વેદના આપ્યા કરતા હતા. કોઈક વાર તો સુના ઘરની વચ્ચે બેઠેલા કાશીમાં કાને અથડાઈને તેમને રીબાવીને પીડ્યા કરતા. જ્યાં જીવ આ અસ્થિત સ્તરીનું જીવન રજાઈને પોતાની મુઠ્ઠીમાં કસકસાવીને પકડીને બોલ્યા, જાણે કોઈ રાક્ષસી ટોળાને પકડીને ભૂકો બોલાવતા હોય તેમ. પણ ત્યાં તો રજાઈને કોઈ નીલજ બેરવાની જેમ હાંસી ઉડાવતી શ્વાસ ભરીને ફૂલી કાશીમાં લાચારી સાથે બેઠા રહ્યા. ચીંચી બે એક ટહુકાઓ કરીને જીવલી ચૂપ થઈ ગઈ, જાણે કાશીમાની લાચારીને સમજતી હોય તેમ. કાશીમાએ પાંજરા તરફ નજર કરીને ફેરવી પણ લીધી અને અપાર વેદના સાથે ડોકું ધૂણાવ્યું. આંખોના ઊંડા ખાડામાં અંધકાર સિવાય કશુંય દેખાતું ન હતું. જાણે આંખોની વેદના પણ કોઈ વીજળીનો હાથ ઝાલીને અવકાશમાં ન પહોંચી હોય તેમ ફક્ત અંધકાર જ ડોક્યું કરતો રહ્યો.
બાજુમાં પડેલા પાણીના કળશને નમાવીને પ્યાલો ભર્યો. હોઠે અડાડે તે પહેલા તો આંખોના ગોલખામાંથી ડબ ડબ કરતા ટીપા પડ્યા. પ્યાલો હાથમાં જ રહી ગયો. ભગવાનને કહેતા હોય તેમ આકાશ સામું જોઈને બોલ્યા, અમારે તો અહીં વેદના વેદના અને વેદના જ. મારા સાસુ પછી હું અને હવે આ વહુ, આનો અંત ક્યાં? અને હાથમાં રહેલા પ્યાલાને ધરતી પર નમાવી દીધું. જાણે તરસ જ મટી ગઈ અને એ બધું જ વરસાદી નેવા સાથે પડીને વહી ગયું. કાશીમાં પોતે અહીં પરણીને આવેલા ત્યારે ફક્ત 14 વર્ષના. આખાય ઘરમાં પોતાનું કહી શકાય તેવા એકલા સાસુ જ પોતાની દીકરીની જેમ ઘરમાં એમણે સાચવેલી. કોઈ વાત કહેવાનું મન થાય તો ફટ કરતા સાસુ આગળ મન હળવું કરી લેતા. માની ગરજ સારી તેવા હતા. સાસુ જ્યારે એકલા હોય ત્યારે તો ખુશખુશાલ ન જાણે કેટલાય ઉમંગો તેમની ભીતરથી ઉછળીને વેરાઈ જતા. એક સમય સામટા 4-5 કામ પતાવે. થાકનું તો નામો નિશાન નહીં. ચહેરાની રેખાઓને એવી ગોઠવીને રાખી કે દુઃખ કે વેદનાનો અણસાર શુદ્ધ ન મળે. પરંતુ સસરા અને સાસુ વચ્ચે મેળા ઉપર થતી બોલાચાલી એમની જાણ બહાર ન હતી અને એમને માટે એ રોજનું થઈ પડેલું. એમાંય સાસુનો અવાજ તો ક્યારેય સંભળાતો ન હતો. ફક્ત સસરાના ઊંચા અવાજમાં ખુલ્લી ધમકી, બેફામ ગાળો અને ગળદા પાટા ભાટુની કે વસ્તુ તૂટ્યાનો અવાજ કાશીમાએ સાંભળીને સમસમી જતા. પાછળના ઓરડામાં જઈને સંતાઈ જતા. ઘણીવાર સાસુને ખૂણે બેસીને રડતા જોયેલા, પણ સસરાજીની બીકે એમની પાસે જવાની હિંમત ન થયેલી. કેટલીક વાર તો એમના ચહેરા કે બરડામાં ઉઠેલા 16 આખીય ઘટનાની આડી ખાતા અને કાશીમાં મનોમન બધું સમજી જતા. સસરાજી આમ શું કામ કરતા હશે? બિચારી સાસુમાનો શું વાંક? તેવા પ્રશ્નો મનોમન કરતા રહેતા. પણ પાછળથી સ્વીકારી લીધેલું કે સ્ત્રીએ તો આ સહન કરવાનું જ. એકવાર ખેતરેથી સમાચાર આવેલા કે સાસુ કૂવામાં પડી ગયા છે. સાસુનું મૃત્યુ કાશીમા માટે દુઃખના દ્વાર ખોલતું ગયેલું. હવે પોતાનું કહી શકાય જેની પાસે મન ખોલીને શકાય તેવું ઘરમાં કોઈ ન હતું. સાસુજીના અકાળ મૃત્યુની પીડા કાશીમાં મનોજગત પર આવી થઈ ગયેલી, પરંતુ સસરાજીની યાતનામાંથી તે છૂટ્યા એ વાત કંઈક અંશે સંતોષ આપતી હતી. પાછળથી જાણવા મળેલું કે સસરાજી અને સાસુમા વચ્ચે ખેતરે કંઈક બોલાચાલી થયેલી અને એમણે સાસુમાને કૂવામાં ફેંકી દીધેલા. આ વાત કાશીમાના હૃદય પર ઘા કરી ગયેલી. કેટલાક દિવસો સુધી તેમણે રોયા કરેલું. ક્યારેક તો ઊંઘમાં પણ ચીસ પાડીને જાગી જતા. મારી નાખી રહી બચાવો. મનમાં ફડક પેસી ગયેલી કે પોતાની સાથે પણ આવું જ થશે કે શું, અને એ વિચારે એ જીવલીની જેમ ફફડી ઉઠતા. પરંતુ તેમનું જીવન તો એનાથી પણ બદતર હતું. સાસુના ગયા પછી ઘરની તમામ જવાબદારી પોતાના ખંભે નખાઈ ગયેલી. સસરાજીનો ત્રાસ વધતો ગયેલો અને પતિ દારૂની લતે ચડેલો. એની સવાર દારૂના પીઠા પર ઉગતી અને ત્યાં જ આથમતી. છેક રાત્રે ઘરે આવે ત્યારે ડગમગતા પગ અને શ્વાસ રૂંધાઈ જાય તેવી દુર્ગંધ સાથે બેફામ ગાળો તો ખરી જ. બાપનો વારસો બરાબરનો ઉતરી આવેલો. હવે મારઝૂટ પણ શરૂ થયેલી. શરીર પર એક ઘા રૂજાય નહીં ત્યાં બીજો પોકાર કરતો હોય. પોતાની વેદના સાંભળે તેવું કોઈ જ ન હતું. તો સાલે સુધરવાની નહીં, એમ ન હવજો તારી ઘેર નહીં કહીને એક રાતે પતિ લાકડી લઈને તૂટી પડ્યો. શટશટ એમ 1 1 2 3 ફટકા પડ્યા. ત્યાં સુધી તો એમણે સહન કરેલું, પણ ચોથો ફટકો મારવા જાય ત્યાં કાશીમાએ બચાવમાં અને સડસેલો લેલો અને એનું સંતુલન બગડ્યું. એ નીચે પટકાયો. નીચે પડેલો પિત્તળનો કળશ એના માથા પર વાગ્યો અને એ કોમામાં સરી પડેલો. 2 વર્ષ સુધી કાશીમાએ સેવા કરી પણ બચેલો નહીં. હાય રામ, મેં આ શું કર્યું એમ કહીને કાશીમાએ મહિનાઓ સુધી વિલાપ કરેલો. એમનું છાતીફાટ રુદન પલભલા પથ્થર હૃદયને પણ પીગળાવી દેતું. કેટલાક લોકો એમની સ્થિતિની દયા ખાતા છૂટી બિચારી નકર જેવું એવું એ જ જીવ્યો. ગામમાં ક્યાંય આવી પણ વાતો શરૂ થયેલી. આ તો ભય ડાકણ પોતાના ઘરવાળાને ખાઈ ગઈ. ઘણીવાર તો કાશીમાના કાન સુધી પણ આવી વાતો પહોંચતી, પણ સાંભળીને તે ફક્ત સ્મિત કરતા અને કહેતા, ભય ત્યાર લોકોને મોઢે ક્યાં તાળું દેવું ગમે એ થાય, પણ મારા પેટનાને તો એ રસ્તે નહીં જ વળવા દઉં. કાશીમાએ પોતાના અનુભવોને આધારે નક્કી કરેલું. એના માટે દીકરાની ઉપર એમની ચાંપતી નજર હતી, પણ નસીબ અને નદી કોઈના રોક્યા રોકાય છે કે આજ હવે રોકાશે. ગામનો પવન અડ્યો અને દીકરો પણ પોતાના દાદાની જેમ રૂઆબ જમાવતો થયો અને બાપની જેમ પીઠે જતો
થયો. ગામના યુવાનોની ટોળીમાં બેસનારો દીકરો પોતાની વિધવામાંના કહ્યામાં રહે જ શાનો, ઉલટાનો પોતાના બાપ દાદાની ચડિયાતો નીકળ્યો. ગામના ચાપે બેસીને જુગારની લતમાં સંડવાયેલો, દારૂ અને જુગારનો નશામાં એવો ડૂબેલો કે એની પાછળ ઘરની આવક બંધ થતી ગઈ અને સંપત્તિ દેવામાં મહાસાગરમાં ડૂબતી ગઈ. કાશીમાં પોતાની આંખે જોતા જાય અને અંદરો અંદર બળતા જાય, પણ એમણે હોશિયાર હેઠા ન આવતા મૂક્યા દીકરાને સુધારવાની છેલ્લી આસ બચી હતી. આ વહેજ નહીં, આ વરહેજ એના હાથ પીડા કરાવી દઉં, ઘરમાં વહુ આવે ત્યારે તો સુધરી જ જશે. પણ એમની એ આશા પણ ઠગારી નીવડેલી. પોતે અને સાસુએ જે નરક ભોગવ્યું તે જ નરકમાં કોઈના ઘરની દીકરીને તેમણે ધક્કો માર્યો. પછી તો ઘરની એ દિવાલો વચ્ચે ફરીથી અપમાનનો ગાળો અને મારામારીનો ખેલ શરૂ થયો. બાપની જેમ જ કાન ફાડી નાખે તેવી ગાળો અને શરીર અડધું કરી નાખે તેવા ગળદા પાટું. પરંતુ વહુ અલગ હતી. પોતાના સ્વાભિમાનના ભોગે ચૂપચાપ સહન કરનારી ન હતી, તે પ્રતિકાર કરવા વાળી હતી. એ કેટલીક વાર તો કંટાળીને તે પણ લાકડી પકડતી, સામે થતી, વિરોધ કરતી, પોતાને બચાવતી. વહુનું આ સ્વરૂપ કાશીમાને પસંદ આવ્યું હતું, જે પોતાના સાસુ કે પોતે ન હતા કરી શક્યા તે આ વહુએ કરી બતાવ્યું. પોતે જ અત્યાચારોને ચૂપચાપ સહન કર્યા. તેને પડકાર કોઈ આવ્યું હતું તે જોઈને મનોમન આનંદ હતો, પણ પોતાની સાસુની જેમ ક્યાંય આ વિચારીને એમ મનમાં વિચારીને વધારે પીડાતા. આજે પણ મેળા પર બંને વચ્ચે તકરાર જામી હતી. જુગારનું દેવું ભરવા અત્યાર સુધી દીકરાએ વહુના બધા કરે વેચી માર્યા અને હવે બચેલી 2 બંગડીઓ પર તેની નજર હતી. પણ વહુ એમ માને તેમ ન હતી અને એટલે તેમની વચ્ચે બરાબર યુદ્ધ જામ્યું હતું. ઓય માં મરી ગયેલી બચાવો. વીજળીની પણ વધારે ગતિએ કોઈની ચીસ મેળા પરથી આવી અને એક જોરદાર કડાકો થયો. કાશીમાં મનમાં ફાળ પડી, માથું પાણી અને હાથ પગમાં કંપારી છૂટી. વહુને મનમાં અમંગળનો પટકાણ થયો. રજાઈને એક હાથેથી હટાવીને ખાટલામાંથી ઊભા થઈને દોડ્યા. ના ખૂણે આવેલા દાદર પાસે દોડ્યા ત્યારે જીવલીનું પાંજરું હડફેટે ચડીને ચકરાવે ચડ્યું. જીવલી પણ ચી ચી કરીને રાડ નાખતી હતી, પણ આકાશમાંથી પડઘાતા અવાજમાં બિચારી લાચાર બની રહી. એક શ્વાસે કાશીમાં દાદા પાદર ચડી ગયા. જઈને જોવે છે તો મેં પર ખૂણામાં વહુ નીચે પડેલી છે અને દીકરો ખુલ્લી તલવાર લઈને ઘા કરવાની તૈયારીમાં છે. છેટો રેજે મુવા, એને હટતો નહીં. કાશીમાએ 3 પેઢીને ટપી જાય એટલા જોરથી બૂમ મારી. ડોસીને જોતા જી વધારે છંછેડાયો. ડોસી સામે તલવાર ધરીને કહ્યું, ડોસલે આગી જ રહેજે, નહીં તો આની સાથે તુંય આજે જવાની. એની લાલચોળ આંખોથી એણે કાશીમાને ચેતવ્યા. આજે છાકડા બનેલા દીકરાને રોકવો મુશ્કેલ હતો. એણે વહુ તરફ ફરીથી તલવાર ઉગામી અને ઘા કરવા આગળ વધ્યો. વહુ રડતી, કકડતી, ચિત્કાર કરતી નીચે પડી હતી. કાશીમાએ એ બાજુ નજર દોડાવી પાસે પડેલું ધાર્યું કોઈ જ વિચાર્યા કર્યા વગર વહુ તરફ ફેંક્યું અને વહુએ ઉપાડી લીધું. પેલો જોવા જેવો ઘા કરવા નીચે પણ નમ્યો અને વહુએ ઉગામેલા ધારિયા પર જઈને એની ગરદન ફસાઈ ગઈ. કોઈ જ અવાજ ન થયો, ફક્ત લોહીની ધાર ફૂટી નીકળે. વહુએ જોરથી બૂમ મારી, ઓ મારે! દીકરો નિષ્પ્રહાન જળવત બની ગયો. લોહીની ધાર લાકડાના મેળાની વર્ષોની તરસ છુપાવતી કાશીમાં પગ તળે આવી ભરાઈ. એમના પગ દીકરાના લોહીથી ખરડાયા. એમનું શરીર ઠંડુ પડી ગયું, મૂર્તિની જેમ ચોંટી ગયા, આંખો ફાટી ગઈ. મારે હાથે આ શું થઈ ગયું તેવો વિચાર આવે તે પહેલા તો દોડતી આવી હતી. વહુએ એમણે પોતાની પાસે ખેંચી લીધી. વહુ કાશીમાની પાછળ ભરાઈ ગઈ, કાંકલુદી કરવા લાગી. બા, મેં કંઈ જ નથી કર્યું. એ તો એના મોઢામાંથી નીકળેલા શબ્દો હવામાં જ અદ્રશ્ય થઈ ગયા. પોતે જમીન પર ફસડાઈ ગઈ. કાશીમાએ સ્વચ્છતા કેળવી. 2 હાથે નીચે નમીને વહુને ઊભી કરી અને કહ્યું, બેટા, તારો કોઈ જ ગુનો નથી. આ તો નિયતિએ લખેલા અંત છે. કાશીમાં ચહેરા પર પથરાયેલી અજબ પ્રકારની સ્વચ્છતા અને હિંમતને જોઈ વહુ નમાઈ પામી. પોતાના ગળામાંથી શબ્દો નીકળ્યા નહોતા શકતા. મહા મહેનતે બોલી, પણ આ સમાજ અને આકાશમાં જોરદાર કડાકો થયો. કાશીમાએ ચહેરાના ભાવ બદલ્યા. વગર કહ્યું, ચાલ મારી સાથે. દાદર ઉતરતા કાશીમાં પગલા લોહી ભીની છાપ છોડતા હતા. 1, 2, 3 એમ અગણિત છાપ મોઢાથી ઓસરી સુધી પથરાઈ ગઈ. આજે કાશીમાના અંગોમાં યૌવન ઉતર્યું હતું. વહુના એક હાથને મજબૂતાઈથી પકડીને
ઓસરીમાં પહોંચ્યા. પગમાં ક્યારેય ન અનુભવાયેલી ઝડપ હતી. બધું જ છોડીને ચાલી નીકળવાની બેચેની ન હતી, પણ એ એટલામાં ચીચી ચીચી જીવલીનો ટહુકો સંભળાયો. પણ ઓચિંતા અટક્યા, પાછા વળ્યા, પાંજરું ઉગાડ્યું અને જીવલીને હાથમાં લઈને કહ્યું, જા, આજથી તુંય જીવી લે. એના રૂંવાટી ભર્યા શરીર પર હળવો વહાલ કરીને એને છોડી મૂકી. મુક્તિનો આનંદ લેતી જીવલી પાંખો ફફડાવતી ઘરના ટોડલે જઈ બેઠી. એક બે ટહુકાર્યા વેર્યા પછી ઉડી ઓસરીના 2 ચક્કર લગાવ્યા અને પોતાનો ઉત્સાહ વેરતી વરસાદી થેલીમાં ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ. કાશીમાની આંખો એના પર જ સ્થિર હતી. એના ગયા પછી થોડુંક સ્મિત એમના ચહેરા પર ફરક્યું અને વહુ તરફ ફરીને બોલ્યા, ચાલ આપણે જીવી લઈએ. અને વહુનો હાથ પકડીને વરસતા વરસાદમાં ભીંજાતા ચાલી નીકળ્યા. એમના પગલાંની લોહીભીની છાપ ઓસરીથી આગળ જતા જ નેવાના પાણી સાથે પડીને ધોવાઈ ગઈ. મિત્રો, તમને જો અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.